તો સુરેન્દ્રનગરના ચોટીલામાં આબ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ છે। ચોટીલામાં 18 ઇંચ વરસાદ વરસ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। તો વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ ગયા છે અને ચારે તરફ જ્યાં નજર જાય ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો ચોટીલા પંથકમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો છે, ત્યારે સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ પડ્યો છે। ચોટીલામાં ભારે વરસાદના કારણે અમદાવાદ સુરેન્દ્રનગર રોડ પણ બંધ થઈ ગયો છે। સુરેન્દ્રનગરના ચોટીલામાં ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાથી હાલાકી લોકો ભોગવી રહ્યા છે। આ અંગે વધુ માહિતી મેળવીએ। સુરેન્દ્રનગરના કલેક્ટર આપણી સાથે જોડાઈ ગયા છે। જી, સ્વાગત છે આપનું GSTVમાં। જે પ્રમાણે વરસાદ ખાબકી રહ્યો છે, સુરેન્દ્રનગરની અત્યારે શું પરિસ્થિતિ છે? સુરેન્દ્રનગરમાં ચોટીલામાં બહુ ભારે વરસાદ હતી, જેના લીધે પાણી બહુ વધારે આપણા વઢવાણ ધોળીગજા ડેમમાં આવી ગયું હતું અને ઓવરફ્લો થયું, જેનાથી ભોગાવો નદીમાં બહુ વધારે પાણી આવી ગયું હતું। વઢવાણમાં આપણે 2 જગ્યા ઉપર રેસ્ક્યુ ઓપરેશન કર્યા છે। એક જગ્યા ઉપર સક્સેસફુલ થઈ ગયું છે, બીજી જગ્યા ઉપર અત્યારે ચાલે છે। પહેલી જગ્યા ઉપરથી આપણે 5 લોકો રેસ્ક્યુ કર્યા છે, બીજા જગ્યા ઉપર 3 લોકો તણાઈ ગયા છે। એના માટે પણ રેસ્ક્યુ થઈ જશે અને સેફ છે અને ખતરાના બહાર છે। આવી રીતે બીજો રેસ્ક્યુ આપણો ધ્રાંગધ્રા તાલુકામાં અત્યારે ચાલી રહ્યું છે, જ્યાં આર્મીની ટીમો અને SDRF બંને ટીમો ત્યાં છે। જી ઉદિતજી, જણાવશો જે પ્રમાણે ભારે વરસાદ થયેલો છે, તો કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયા છે? મોટા ભાગે તો બધા જ વિસ્તારોમાં થોડા થોડા પાણી ભરાયા છે, પણ વઢવાણ નગરપાલિકા સુરેન્દ્રનગર નગરપાલિકામાં વોર્ડ નંબર 2-3માં નગરપાલિકામાં પાણી ભરાયા હતા, જેને આપણે પાણી બહાર નીકાળ્યું છે। બે જગ્યાથી લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે, વઢવાણના મફતિયાપર અને રતનપરમાંથી, અને આ બધા લોકોને ફૂડ પેકેટ્સ અને બધી વ્યવસ્થા કરી છે। જી ઉદિતજી, ખૂબ ધન્યવાદ આપનો સમગ્ર માહિતી બદલ। તો નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે અને વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ ગયા છે। ચારે તરફ માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે। ચોટીલા પંથકમાં 18 ઇંચ વરસાદ વરસ્યો છે। ચોટીલા પંથકમાં 18 ઇંચ વરસાદ વરસવાને કારણે અનેક લોકો હાલાકી ભોગવી રહ્યા છે। ક્યાંક સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે અને જનજીવન અત્યારે ખૂબ જ અસરગ્રસ્ત થયેલું છે। ત્યારે સુરેન્દ્રનગરના ચોટીલામાં આબ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે ચોટીલામાં 18 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે।